ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના તમામ વાલા વિદ્યાર્થીઓ ભૂલકાઓને જનતા વિદ્યાલય જાળિયાના વર્ચ્યુઅલ ક્લાસથી નવીનભાઈના નમસ્કાર. બધાને ગુડ મોર્નિંગ. બાળકો, તમે જાણો છો એ મુજબ ગઈકાલે મેં આ કાવ્ય, ગુજરાતીનું કાવ્ય 13, જે ગઝલ છે, કાવ્યનો પ્રકાર છે ગઝલ અને એના કવિ છે અમૃત ઘાયલ. એની ગઝલનું શીર્ષક છે રસ્તો કરી જવાના. એ ગઝલની અંદર કાવ્યનું સ્વરૂપ સમજ્યા, કવિ શ્રી અમૃત ઘાયલ, એનું સાહિત્ય કવન, એનું જીવન, એનો જન્મ, એનું અવસાન અને કાવ્યની આ ગઝલની મુખ્ય ભૂમિકા, મુખ્ય સંદેશ, મુખ્ય શીખ કે આપણને જીવનમાં આ ગઝલ ક્યાં પ્રેરણા પૂરી પાડે છે, એની સરસ મજાની ચર્ચા પહેલા વિડીયોમાં મેં કરેલી. એટલે બધા બાળકોને મારી ખાસ ભલામણ છે, વિનંતી છે કે જ્યારે વિડીયો જુઓ ત્યારે પાર્ટ 1 અને આજનો આ વિડીયો પાર્ટ 2 બેને સાથે રાખીને જોજો, તો આખું કાવ્ય, આખી ગઝલ તમને માણવાની મજા આવશે. ગઈકાલે મેં માત્ર કાવ્યનો સારાંશ, જેને કહેવાય કાવ્યની ભૂમિકા, ગઝલનો સંદેશ, કવિ આપણને આ ગઝલ દ્વારા શું શીખ આપે છે, શું સંદેશ આપે છે, એ તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે પાર્ટ 1માં. હવે આજે આ ગઝલને રસ્તો કરી જવાના, એને આપણે વિધિવત સમજવાનું છે. યોગ્ય દ્રષ્ટાંતો સાથે તમારી સામે કાવ્ય હું મૂકું છું, ભણાવતો જાઉં છું અને ગાતો જાઉં છું. તો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખીને પાના નંબર 92 ઉપર રસ્તો કરી જવાના ગઝલ ખોલીને બેસવું. કવિ શરૂઆત કરે છે, કવિની ખુમારી જોજો. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. કવિ કહે છે પહેલી પંક્તિમાં, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. કયો રસ્તો? કવિ કયા રસ્તાની વાત કરે છે? તો જીવન બહુ આંટી ઘૂંટી વાળું છે, ભૂલ ભૂલામણી વાળું છે, પડકારો વાળું છે. લાઈફ ઇઝ ફૂલ ઓફ ચેલેન્જીસ એન્ડ બોન્ડેજીસ એન્ડ બમ્પ્સ. જીવનમાં ઘણા બધા બમ્પ આવે છે, વળાંક આવે છે. સીધી રીતિમાં જીવન ચાલતું નથી. કોઈ પણ માણસ કોઈ પણ ક્ષણે રસ્તો ભૂલી જાય છે, દિશા શૂન્ય બની જાય છે, પોતે શું કરે છે એનું પણ ભાન રહેતું નથી. એવી વિમાસણ પરિસ્થિતિમાં ક્યારેક કુદરત જીવન માણસને મૂકી દે છે. એવા સમયે આપણો રસ્તો આપણે ભૂલી જઈએ છીએ. આપણે ક્યાં જવાનું છે એ દિશા સૂચતી નથી, દિશા ધૂંધળી લાગવા માંડે છે. એવા સમયે કવિ કહે છે કે રસ્તો કદાચ મને નહીં મળે, હું ગોતીશ, ખોવાયેલો રસ્તો પુનઃ પ્રાપ્ત કરવા મથીશ. સાચી દિશામાં તો જાઉં છું ને, એ જાણવા માટે મથીશ. મારો રસ્તો મને મળે એના માટે નિષ્ઠાપૂર્વકની મહેનત કરીશ. પણ છતાંય માની લો કે રસ્તો મને ન મળ્યો, જે રાહે મારે જવું છે એ રસ્તો હું ન શોધી શક્યો, ન ગોતી શક્યો, હું કાંઈ મનમાં મૂંઝાઈશ નહીં, ઊભો કરીશ, નવો રસ્તો આગળ વધીશ. લાઈફ મસ્ટ ગો ઓન, એ દિશામાં કવિ વિચારે છે. ગમે તેવી પરિસ્થિતિમાં જિંદગી આગળ વધવી જોઈએ. સુખ દુઃખ તો આવે અને જાય, પણ હું મારી જિંદગીને અટકા વગર, રસ્તો નહીં મળે તો મારો રસ્તો, ખુદનો રસ્તો કંડારીને આગળ વધીશ. પણ મનમાં મૂંઝાઈને, નેગેટિવ, નકારાત્મક વિચારીને જીવનને ટૂંકાવીશ કે જીવનને અટકાવી દઈશ કે હું આપઘાત કરી લઈશ. ઘણા લોકો કરી લેતા હોય છે. એવું હું નહીં કરું. અમે થોડા મૂંઝાઈને મરી જાય એવા છે. કવિ ખુમારથી આ ગઝલ લખી છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. આશ્ચર્યચિહ્ન છે. મનમાં મૂંઝાઈને મરી થોડા જશું. આગળ બીજા અંતરામાં કહે છે, નિજ મસ્ત થઈ જીવન પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબી જીવન આ પૂરું કરી જવાના. દરેક માણસ દુનિયામાં જન્મો છે એને જીવન પૂરું તો કરવું જ પડશે. જેટલું આયુષ્ય લખ્યું છે એટલું જીવવું તો પડશે જ. તો મોજથી કેમ ન જીવવું? દુઃખના જ ગાણા ગાયા કરવા. આમ છે ઘણા માણસો દુઃખ અને ફરિયાદના દુઃખના ગાણા ગાતા જ જીવે છે અને જીવનની એક ક્ષણને મોજથી માણી શકતા નથી. એવા ઘણા લોકો હોય છે. કવિ અમૃત ઘાયલ એ માયલા નથી. એ એમ કે છે, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. મારી જાતમાં ખોવાઈને નિજાનંદ કરતા જેટલી આનંદની, સુખની, ખુશીની પળો મળશે એ ખુશીની પળોને માણતા લોકોની સાથે વહેંચતા મારી મસ્તીમાં જ મસ્ત રહીને. એક સરસ મજાની હિન્દીમાં પણ આ પ્રકારનું ભજન નારાયણ સ્વામી ગાતા ગઝલ, મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. આવી સુંદર મજાની ગઝલ પ્રખ્યાત ભજનિક અને સંત નારાયણ બાપુની તમે સાંભળજો. એવું જ કંઈક કવિ અહીં કહેવા માંગે છે. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. આજુબાજુ જોયા વગર લોકો શું કરે છે એ જોયા વગર મારી જ જાતમાં, નિજમાં ખોવાઈને, નિજનો સંગ કરીને મોજ કરતા જીવન પૂરું કરી નાખીશ અને બિંદુમહી ડૂબીને સિંધુ તરી જવાના. બિંદુમહી ડૂબીને સિંધુ તરી જવાના એટલે શું કવિ કહે છે? દરેક અંતરામાં અલગ અલગ દ્રષ્ટાંતો આપીને કવિ પોતાની વાતને ધારદાર રીતે રજૂ કરે છે. બિંદુ અને સિંધુ એટલે સમુદ્ર, સાગર જે અફાટ પેડો છે. અને બિંદુ કેટલું હોય? બિંદુ એટલે ટીપું પાણીનું. તો કવિ કહેવા એમ માંગે છે, જગતનો જીવાત્મા, જીવ માત્ર એ બિંદુ માત્ર છે સિંધુની સરખામણીમાં. ઈશ્વરે રચેલું આ બ્રહ્માંડ એની તુલનામાં ઈશ્વર સિંધુ છે, સમુદ્ર છે. અને જીવાત્મા, દુનિયાનો દરેક જીવાત્મા એની સરખામણીમાં બિંદુ માત્ર છે. તો કવિ કે આપણે બધા જીવાત્માઓ બિંદુ સમાન છીએ. પરમાત્મા એ બ્રહ્માંડ એ સિંધુ સમાન છે. આપણે સિંધુ એટલે અહીંયા પરમાત્માને કલ્પીએ, એમાંથી બિંદુ છૂટું પડે છે. પરમાત્મા અંશ છે, અંશી છે. પરમાત્મા અંશી છે આપણા શાસ્ત્રના નાતે. અને એમાંથી જીવાત્મા એટલે આપણે દરેક અંશીમાંથી અંશ જુદો પડે છે. પરમાત્મામાંથી આત્મા જુદો પડે છે. જે જીવાત્મા રૂપે પૃથ્વી ઉપર આવે છે, જીવે છે, આયુષ્ય ભોગવે છે અને પાછો પરમાત્મામાં વિલીન થઈ જાય છે. એટલે કે બિંદુ સરવાળે સિંધુમાં સમાઈ જાય છે. જેમ નદી સાગરને મળી જાય છે અને નદી સાગર બની જાય છે, એમ જીવાત્મા અમુક સમય આવે ત્યારે પાછો પરમાત્મામાં આપણો આત્મા ભળી જાય છે, વિલીન થઈ જાય છે. એનો મતલબ બિંદુ સિંધુમાં સમાઈ જાય છે. પોતાના ભાગમાં જે કર્મો હોય એ કર્મો કરી પોતાનું આયુષ્ય ભોગવી અને વળી પાછું બિંદુ જેમ સિંધુમાં સમાઈ જાય છે. એમ કવિ કહે છે, હું જીવાત્મા છું. જીવાય ત્યાં સુધી મસ્તીથી, મોજથી, હસતા આનંદ કરતા આનંદ કરાવતા જીવીશ. મારી મસ્તીમાં જીવીશ
અને સમય આવશે ત્યારે બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાનું. બિંદુમાં એટલે કે આત્મા પાછો પરમાત્મામાં સમાઈ જશે. આ બિંદુને પાછું સિંધુમાં સમાવી દઈશ, સમાઈ જશે. આ જગતનો વ્યવહાર એ પૂરો થઈ જશે. સમય આવે એટલે જતો રહેશે, પણ રોતા રોતા નહીં, ઉદાસીન થઈને નહીં, ગીતના દુઃખના ગીતડા ગાતા ગાતા નહીં, ભોગવતા ભોગવતા નહીં, મોજ કરતા કરતા મારી મસ્તીમાં જીવતા જીવતા આ જીવનને પાર કરી દઈશ, હું જીવી દઈશ. નિજ મસ્ત થઈ જીવન પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને અને સિંધુ તરી જવાના, અને સાગરને તરી જશું. આગળ કે છે, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલ ન ચારે છેડા ફરી જવાના. કવિ કે કોણે કીધું કે અમે ખાલી હાથે મરી જઈશું? અમે જ્યારે મૃત્યુ પામશું, આ જગતને છોડીને જશું, ત્યારે ખાલી હાથે જશું. આપણે એમ કહીને જીવાત્મા ખાલી હાથે આવે, ખાલી હાથે જાય. કવિ કહે છે કે હું એ મારો જીવ નથી, ભલે ખાલી હાથે આવ્યો હોઈશ, પણ ખાલી જઈશ નહીં. તો સાથે શું લેતો જઈશ? દુનિયાથી દિલના તારે છેડા ભરી જવાના. હવે દુનિયામાંથી જ્યારે જાશું ત્યારે ચારેય દિશામાંથી લોકોનો સ્નેહ જીતશું, લોકોનો પ્રેમ જીતશું, લોકોનો આદર જીતશું. અમે જ્યારે દુનિયા છોડીને જશું ત્યારે અમારી ગેરહાજરી લોકોને સાલશે. દુનિયાની આંખો ભીડી થશે કે આજે દુનિયાએ એક બહુ સારા વ્યક્તિને ગુમાવ્યો છે. લોકોના સંભાળના, લોકોનો પ્રેમ, નિર્દોષ પ્રેમ, નિર્દંભ પ્રેમ એ સાથે લઈને જશું. દુનિયાને દિલથી જીતીને જશું. એમને એમ દુનિયા નહીં છોડીએ, ખાલી હાથે નહીં જઈએ. કવિની ખુમારીઓ, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? અમે ખાલી હાથે મરી જશું, તમને કોણે કીધું? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. આ દુનિયામાં ચારે દિશાઓમાંથી પ્રેમ, સ્નેહ લોકોનો પ્રાપ્ત કરશું, એવું જીવશું, એવી પ્રેરણા લોકોને પૂરી પાડશું અમારા જીવન થકી. જેમ ગાંધીજી એમ કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ, એવું એ જીવી ગયા. એટલા માટે ગાંધીજી ભલે દેહ થકી દુનિયામાં નથી, પણ છતાંય અત્યારે આપણી વચ્ચે છે. ગાંધીજી નથી એમ આપણે નહીં કહી શકીએ. આજે પણ ગાંધીજીને આપણે પળે પળ એટલા જ યાદ કરીએ છીએ. એમ હમણાં જ ટૂંકા સમય પહેલા જ બાળકો એવા 2-3 વ્યક્તિઓના મૃત્યુ થયા નજીકના ભૂતકાળમાં, જેને આપણે યાદ કરીએ અને અંજલિ આપીએ. ઘણા બધા આવી વિભૂતિઓ જગતને છોડીને ગઈ, જગત એને ક્યારેય ભૂલી શક્યું નથી. ક્ષણે ક્ષણે જગત એને યાદ કરે છે. એવી ઘણી વિભૂતિઓ ગાંધીજી જેવી આ જગતને છોડીને ગઈ છે, જે અમર થઈ ગઈ છે. સદેહ આપણી વચ્ચે નથી, પણ એના કાર્યો થકી આજે પણ આપણી વચ્ચે છે. એના વિચારો થકી આપણી વચ્ચે છે. અટલ બિહારી વાજપેયી, પ્રમુખ સ્વામી મહારાજ અને અબ્દુલ કલામ, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ, એ 3 વિભૂતિઓ હમણાં એવી ગુમાવી છે, જેને ભારત ભૂમિ ક્યારે ભૂલી શકશે નહીં. લોકો માટે જીવા, લોકોના કલ્યાણ માટે જીવા, લોકોને પ્રેરણા પૂરી પાડતા ગયા. આવા તો આવી ઘણી બધી વિભૂતિઓ છે. આ તો હમણાં જ બનેલી ઘટનાઓ કે આપણે આવી વિભૂતિઓને યાદ કરીએ. તો કવિ કહે છે, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. ચારે છેડા ભરી જવાના એટલે દુનિયામાં જ્યાં જશું ત્યાં અમે સ્નેહ બાંટશું અને લોકોનો સ્નેહ જીતશું, લોકોની સમસ્યાઓને સુલઝાવશું.
અને કાંઈક વિચારોનું, કાર્યોનું એવું વાવેતર કરતા જશું કે કદાચ સદેહ દુનિયામાં નહીં હોય તો અમારા વિચારો અને અમારા કાર્યો થકી અમે જીવતા રહેશું અને લોકોનો અપાર સ્નેહ સાથે લઈને જશું. ખાલી હાથે નહીં જઈએ, લોકોની લાગણી સાથે લઈ જશું. આગળ કહે છે, મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. એક અંતરો તમે જુઓ તો આપણને ગાતા ગાતા ને સમજાવતા ભણાવતા મને ભણાવતા મજા આવે છે, અંદરથી આનંદ આવે છે. એવી સરસ મજાની આ ગઝલ અમૃત ગાયેલી છે. મનમાં વિચાર શું છે પ્રશ્ન કરે છે. મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક. ઓછા લોકો અંદરથી પ્રકાશિત હોય છે, બહુ ઓછા લોકો ભીતરનો પ્રકાશ પામે છે. અને કવિ કહે છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવા દે. અમારી અંદર, અમારી ભીતર ઘણા બધા જ્ઞાનના, લાગણીના, સ્નેહના, પરદુખ ભાંગવાના વિચારો જેને કહેવાય, એના દીપક મારી ભીતર પ્રજ્વલિત છે, જળ રહે છે. મારું ભીતર એ પ્રકાશિત છે અને એના દ્વારા હું જ્યાં અંધકાર વ્યાપેલો છે જગતમાં, ત્યાં પ્રકાશ ફેલાવી દઈશ. કારણ કે હું પ્રકાશથી સભર છું. મારી અંદર અનેક અવિરામ દીપક ક્યારે ન બુઝાય એવા અનેક સત્કાર્યોના દીપક પ્રજ્વલિત છે. કદાચ બહારની દુનિયામાં કઈ અંધકાર જોઈશ તો અંદર જે અવિરામ દીપક પ્રજ્વલિત છે, મારું ભીતર જે પ્રકાશિત છે, એના દ્વારા હું પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાનો. જ્યાં પ્રકાશ ફેલાયેલો છે બહાર, એ પ્રકાશને હું મિટાવી દઈશ. મારા પ્રકાશ થકી બહારના અંધકારને મિટાવી દઈશ. આજ તો મહાન માણસનું કામ છે. અહીંયા અંધકાર એટલે શું અને પ્રકાશ એટલે શું? જગતમાં ફેલાયેલા જે કાંઈ અનિષ્ટ છે, અસત્ય છે, અનીતિ છે, દુરાચાર છે, એને આપણે અંધકાર કહીએ. એને સદવિચારોથી, સદકર્મોથી, નીતિવાળી વાતોથી હું કાયમને માટે એનો નાશ કરી દઈશ. આવા અંધકાર ફેલાવનારા તત્વોનો પ્રકાશ થકી નાશ કરીશ, એમ કવિ કહે છે. મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. આગળ કહે છે, આ એક વિદ્યાર્થી અવસ્થામાં મારે તમને વિશેષ આ વસ્તુ કહેવી છે. આ તમારા માટેની ખાસ પંક્તિઓ છે. હવે પછીનો અંતરો. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. આગળ તમે એમનું ઘાયલ શું કહે છે? દુનિયાની કોઈ પણ સમસ્યા, કાલના વિડીયોમાં બાળકો મેં તમને કીધું હતું કે જીવન સીધી રીતમાં ચાલતું જ નથી. સંસારમાં આપણે જન્મ લીધો એટલે સમજી લેવાનું કે નાના મોટા દુઃખ સતત આવવાના છે. સુખની ક્ષણ ઓછી હોય છે
દુઃખ સતત આવતું હોય છે. આ સંસારનો નિત્યક્રમ છે, એને સ્વીકારીને જીવવાનું. જીવનમાં કોઈ એવી ક્ષણ આવે, એવી ક્ષણ આવવાના ઘણાય કારણો છે. જીવનમાં એવી ક્ષણ આવવાના ઘણાય કારણો છે. કોઈને ધંધામાં ખોટ જાય, કોઈની પાસે સંતાન ન હોય, કોઈને સંપત્તિ ન હોય, કોઈને સંતતિ ન હોય, વિદ્યાર્થી અવસ્થામાં જોઈ એવી એવા સ્ટ્રીમમાં એડમિશન ન મળે, જોઈ એવું પરિણામ ન મળે, મહેનત કર્યા પછી ફળ ન મળે, ઓછા ગુણ આવે, પરિવારના કોઈ સ્નેહીનું મૃત્યુ થાય, સગાઈ તૂટી જવી, સગાઈ ન થવી, દેવું વધી જવું, અકસ્માત થવો, ઘણા બધા કારણો છે કે જે જીવનમાં દુઃખ લઈ આવે છે, જીવનમાં અંધકાર લઈ આવે છે, જીવનમાં નિરાશા લઈ આવે છે. આવા સમયે માણસ ડિપ્રેશનમાં વયો જાય છે, નકારાત્મકતા એના મગજને ઘેરી લે છે, એને મરી જવાના, જીવન ટૂંકાવવાના વિચાર આવે છે. આવા સમયે તમને ઉપયોગી કોણ થાય, તમારી પડખે કોણ ઊભું રહે, તમારો સધિયારો કોણ બને? પરિવારવાળા, સગા મિત્રો, ઇષ્ટ મિત્રો આવે, તમારા ખભે હાથ મૂકે, તમને આશ્વાસન આપે, પણ પછી વયા જાય, પછી આપણે એકલા જ હોઈએ પાછા. એવા સમયે આપણો આત્મવિશ્વાસ, એક તો આપણો આત્મવિશ્વાસ એટલે આપણો પોતાનો, આપણી જાત ઉપરનો વિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, આપણી જાત ઉપરનો ભરોસો, અને બીજો કવિ કહે છે છેલ્લા અંતરામાં ઈષ્ટ ઉપરનો, પરમેશ્વર ઉપરનો ભરોસો. આ બે જો હોય પ્રબળ, નરસિંહ મહેતા જેવા, મીરાબાઈ જેવા એની નજીક, તો આવી નિરાશા ભરી સ્થિતિમાંથી, ભયંકર નેગેટિવિટીમાંથી બહાર નીકળી શકીએ, નિષ્ફળતાને પચાવી શકીએ, જીવનમાં આવેલી કડવી ક્ષણને પચાવી શકીએ, હિંમતપૂર્વક પચાવી શકીએ જો આપણું આત્મબળ, આપણો આત્મવિશ્વાસ સાચો અને સારો હોય તો, અને ઈશ્વરનું અનુસંધાન હોય, અને આપણી જાત પરનો ભરોસો હોય તો. કવિ કહે છે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. દુનિયાનું કોઈ પણ દુઃખ એ ડોક્ટર નથી મટાડી શકતું. ઘણા એવા દુઃખો છે, ઘણા એવા ઘાવ છે કે જેની દવા કોઈની પાસે નથી હોતી. એ ઘાવને આપણે ઉજવવા હોય તો આપણું આત્મબળ, આપણો આત્મવિશ્વાસ અને ઈશ્વર ઉપરનો અતૂટ ભરોસો હોય તો જ આવી સ્થિતિમાંથી બહાર નીકળી શકાય અને જીવનની મૂળ પરિપાટી ઉપર આવી શકાય. કવિ કહે છે આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. કવિએ સર્ટિફિકેટ આપી દીધું, તમારો આત્મવિશ્વાસ દુનિયાની કોઈ પણ દુઃખની દવા છે, એથી મોટી કોઈ દવા નથી. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના. આત્મબળ રૂપી, આત્મવિશ્વાસ રૂપી, ઈશ્વરના ભરોસા રૂપી નજરથી જીવનમાં જે જે જખમા આવશે, જે જે ઘાવ આવશે, એને ટાંકા ભરી જવા એટલે શું? એને હળવું કરી લઈશું. જીવનના કોઈ પણ જખમને, જીવનના કોઈ પણ દુઃખને, કોઈ પણ કડવી ક્ષણને એને અમે ટાંકા ભરી લઈશું. ટાંકા ભરી લેવા એટલે શું? હળવું કરવું. આત્મબળ થકી અમારા દુઃખને, અમારા ઘાવને, અમારા જખમને અમે હળવું કરી દઈશું. ઓછામાં ઓછી પીડા એ ઘાવ અમને આપે એટલી હદ સુધી એમાંથી અમે બહાર આવી જઈશું. અને બહાર આવવા માટે સૌથી પહેલી જરૂરિયાત આત્મબળની છે, આત્મવિશ્વાસની છે, ને બીજી ઈશ્વર ઉપરનો ભરોસો, એના ઉપરની શ્રદ્ધા. આ બે જો મજબૂત હોય, કવિ કે અમારી છે, તમારી જો મજબૂત હશે તો તમારા ઘાવને ઓછો પીડાદાયક તમે બનાવી શકશો. એમાંથી પસાર તો થવું જ પડશે. દુઃખની કેડીમાંથી પસાર થયા સિવાય છૂટકો નથી. પણ ઓછામાં ઓછી પીડા સાથે પરિસ્થિતિને પાર કરવા માટે
આત્મબળ જોશે, અને જોશે જ એટલે કવિ આપણને સર્ટિફિકેટ આપે છે. તમારે પણ આવું કરવું હોય જીવનમાં, ક્યારેય કડવી ક્ષણ આવે, દુઃખની ક્ષણ આવે, ઉદાસીન કે નિરાશ કરી મૂકે એવી ક્ષણ આવે, ત્યારે તમારો આત્મવિશ્વાસ મજબૂત હશે તો તમે પડી નહીં ભાગો, નેગેટિવ વિચાર નહીં આવે, કોઈ કરી નહીં બેસો, પણ તમે એમાંથી ધીમે 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 બહાર આવશો અને જીવનની મુખ્ય ધારામાં બેસો. આવો સુંદર મજાનો સંદેશ આ બે પંક્તિમાં આપણા સૌ માટે કવિએ આપ્યો છે. તમારી ઉંમર નાની છે, મોટું જીવન તમારી સામે છે બાળકો, એટલે તમને વિશેષ લાગુ પડે છે. આત્મવિશ્વાસથી જીવજો. અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે, એમાં પણ હજી આગળ શું થવાનું છે આપણને ખબર નથી, પણ જે સ્થિતિ આવે એ સ્થિતિને આપણે સહજતાથી લેવાની. કુદરતી આફત છે, એના નીતિ નિયમો સાથે જીવતા શીખવાનું, મનમાં નહીં લેવાનું, મનથી દુઃખી નહીં થવાનું, આપણો આત્મવિશ્વાસ ગુમાવવાનો નહીં. આટલું આ પંક્તિમાંથી શીખવાનું છે. આગળ ચાલુ છે. કવિ આપણને પાછો પ્રશ્ન કરે છે, સમજો છો શું યમોને સ્વયં પ્રકાશ છીએ. જો કવિ ખુમારી કાયદેસર દાદાગીરી કરે છે. કવિ એમ લાગે આ ગઝલમાં કવિ અમૃત ઘાયલ જાણે કે દાદાગીરી કરે છે, એટલો એનો આત્મવિશ્વાસ પ્રબળ છે. અને વાચકને પૂછતો જાય છે, સમજો છો શું યમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાયા ઠરી જવાના. શું કહે છે? તમે અમને શું સમજો છો? કવિ કહે છે તમે અમને સમજો છો હું? અમે સ્વયં પ્રકાશ છીએ, ભીતરથી પ્રકાશિત છીએ. પ્રકાશ પોતે જ અમે છીએ. રાજકુમારની જેમ પોતાની માટે જો માનવાચક શબ્દ વાપરે છે કવિ. હું એમ નથી કહેતા, અમે. સમજો છો શું યમોને સ્વયં પ્રકાશ છીએ, સમજો છો શું અમોને. અમોને તો માનવાચક શબ્દ વાપરે પોતાના માટે, મને નહીં, અમોને. સમજો છો શું અમોને? અમે સ્વયં પોતે પ્રકાશ છીએ, અમે જ પ્રકાશ છીએ. અમે કઈ દીપક એટલે કે દીવડો નથી. કોઈ દીપકને પ્રજ્વલિત કર્યો હોય, દીવો પેટાયો હોય, એને કોઈ પણ માણસ, નાનું છોકરું હોય, એ ફૂંક મારીને ઓલવી નાખે, એને ઓલવી શકાય. કવિ કહે છે અમે દીપક એટલે કે દીવડો નથી કે ઈચ્છા પડે તે ફૂંક મારીને ઓલવી નાખે અને અંધારું કરી નાખે. અમે તો સ્વયં પ્રકાશ છીએ. પરંતુ તમને જ હું કહું, ઘરમાં કોઈ પણ જગ્યાએ ખરેલો ગમે એવો દીવડો હોય, એને નાનું છોકરાને એમ તો કરો દીવો પેટાવી નાખે. કોઈ પણ માણસ હાલતા હાલતા ફૂંક મારી અને દીવાને ઓલવતો જાય. 1 સેકન્ડમાં દીવો ઓલવાઈ જાય. પણ સૂર્યપ્રકાશ તમને જે દેખાય છે, પ્રકાશ, એને ઓલવી શકાય ખરો? ગમે એમ ફૂંક મારો કે ગમે એટલી આડસ કરો તો પ્રકાશને ઓલવી દો. હાલો, તમે ક્યાંય જતા રહ્યો, તમે રૂમ બંધ કરી અંધારું કરો, એ વાત જુદી છે. પણ જેવી બારી ખોલો એટલે પ્રકાશ અંદર આવે જ. કોઈ પણ જગ્યાએ પ્રકાશ દાખલ થાય. તમે પ્રકાશને ક્યારેય મિટાવી શકો જ નહીં. એવી પ્રકાશની ગતિ છે, એવી પ્રકાશની તાકાત છે. એ દુનિયા આખીને પ્રકાશિત કરે, પણ પ્રકાશને કોઈ દૂર ન કરી શકે. એમ કવિ કહે છે અમે સ્વયં પ્રકાશ છીએ, પ્રકાશનું સ્વરૂપ છીએ. અમારી ભીતર એ પ્રકાશ પુંજ છે. એટલે અમે દીવો નથી કાઢી. તમે અમને દીવો ન સમજતા. સામાન્ય દીપક નથી કે ગમે તે આવીને ફૂંક મારીને અમને ઓલવી નાખે અને ધુમાડો અંધકાર કરીને વહી જાય. નહીં, અમે શાશ્વત છીએ, પ્રકાશ છીએ, અને છીએ પૃથ્વી ઉપર ત્યાં સુધી પ્રકાશ વહેંચવા આવ્યા છે દુનિયામાં.
આવી સરસ મજાની ખુમારીથી દાદાગીરીથી કવિ વાત કરે છે. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. અમે કઈ દીપક નથી કે તમે ઈચ્છો ત્યારે અમને ઠારી દો, કે તમે ઠારશો અને અમે ઠરી જશું. નહીં, અમે પ્રકાશ છીએ. અમે હંમેશા જીવતા રહીશું, જીવંત રહીશું અને પ્રકાશ ફેલાવતા રહીશું, કારણ કે અમે ખુદ પ્રકાશ છીએ. અને છેલ્લી કડીમાં તો કવિ ગજબની વાત કરે છે, માણસની હિંમત વધી જાય એવી વાત કરે છે. આખી દુનિયામાં બાળકો તમે નજર કરો, જીવ પ્રાણી માત્રને સૌથી મોટો ડર કોનો? મને, તમને, કોઈ પણ જીવાત્માને સૌથી મોટો ભય કોનો હોય? મૃત્યુનો. તમે જો મૃત્યુને સ્વીકારી લો કે ભલે અત્યારે આવતો, તો બાકીના બધાય ભય, દુનિયાના ભય છે એ ગૌણ બની જાય. કેમ મરવાનું છે, ભલે અત્યારે મૃત્યુ આવતું. આવું જે જીવાત્મા સ્વીકારી શકે એ કાળને પણ પડકારી શકે, એ યમરાજને પણ પડકારી શકે. અને બીજું, જેને ઈશ્વરનો પૂર્ણ ભરોસો હોય, પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો હોય, પોતાના ઈષ્ટદેવ ઉપર પૂર્ણ ભરોસો, જેવો નરસિંહ મહેતાને, મીરાને, તુકારામને હતો, ગંગા સતીને હતો, એવો પૂર્ણ ભરોસો પોતાના ઈષ્ટદેવ ઉપર જે જીવાત્માને હોય, જે જીવાત્માને બોલું છો, જે જીવાત્માને એવો પૂર્ણ ભરોસો હોય, એ મૃત્યુને કે યમરાજને, કાળને પણ પડકાર ફેંકી શકે કે તારાથી થાય કરી દે. મારું મૃત્યુ નહીં આવે ત્યાં સુધી તું મને કાંઈ કરી શકવાનું નથી. ઈશ્વર જેવો ધણી મારી સાથે છે. મારવા વાળા કરતા તારવા વાળો મોટો છે. આ અભિગમ સાથે જીવનારો જીવાત્મા કાળથી પણ ડરતો નથી. એની વાત છેલ્લી પંક્તિમાં અમૃત ઘાયલ કરે છે, સાંભળજો. અય કાળ કઈ નથી ભાઈ, તું થાય તે કરી લે. જા થાય તે કરી લે. કોને કહે છે? કાળને, સ્વયં કાળને, મૃત્યુને પડકારે છે. અય કાળ કઈ નથી ભાઈ, તું થાય તે કરી લે. હે મૃત્યુ, હે કાળ, થાય કરી લે. ઈશ્વર સમો ધણી છે. ઈશ્વરને ધણી બનાવ્યો છે, એને જ હું સાચો ધણી માનું છું, કરતા હરતા માનું છું. ઈ બેઠો છે તો થોડા મરી જવાના. જેનો ઈશ્વર, જેનો ધણી સાક્ષાત પરમાત્મા છે, એ થોડા એમ મરી જવાના છે. તારાથી થાય કરી લે. હું મૃત્યુથી તારાથી ડરતો નથી. આ છેલ્લી કુમારી કવિની છેલ્લી પંક્તિમાં ફરી વખત, અય કાળ કઈ નથી ભાઈ, તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. ભગવાન જેવો ધણી છે, કરતા હતા છે, ધ્યાન રાખવા વાળો છે. તો એમ થોડા મરી જવાનું, એમ તું થોડો મારી શકવાનો છો. અને કાળને પણ કવિ અમુક ઘાયલ છેલ્લી પંક્તિઓમાં પડકારે છે. અને પાછી વખત મુખડું ગાઈને કવિતા પૂરી કરું છું. રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. મનમાં મૂંઝાઈને અમે ક્યારેય નહીં મરીએ. રસ્તો નહીં જડે તો અમારી કેડી કંડાળશું, અમારો નવો રસ્તો, અમારો નવો રાહ એ ઊભો કરીને એ રસ્તે ચાલશું. પણ જીવનને થંભવા નહીં દઈએ, થોભવા નહીં દઈએ. અમારી જીવન યાત્રાને આગળ ધપાવશું. આવી સુંદર મજાની પ્રેરક વાતો કરીને કવિ આપણને સૌને ભીના કર્યા. કંઈક જીવનનો સરસ મજાનો સંદેશ મને અને તમને સૌને આપ્યો. તો
આજના આ વિડીયોમાં બાળકો આટલું જ. નવા વિડીયો સાથે અને નવા મુદ્દા સાથે ફરી નવા વિડીયો મળશું. ત્યાં સુધી નવીનભાઈના નમસ્કાર. આવજો બધા.